ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થઈ શકે. હું નથી માનતો આ ભાગલા પડતા હોય, જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે લોકો લાભ લે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછ્યો કે નરેશ પટેલ પોતે એવું કહી રહ્યા છે કે જરૂર પડશે તો અમે વાતચીત કરીશું, અને એમણે બહુ સૂઝબૂછ સાથે એ વાત સ્પષ્ટ કરી દીધી કે ભાઈ ખોડલધામ ટ્રસ્ટ જો કોઈ હોય તો એ કાગવડ ખાતે જેની સ્થાપના અને જેનું રજિસ્ટ્રેશન સરકારી ચોપડે 2010માં થયું છે, એ ખોડલધામ છે. ગુજરાત આખાના અલગ અલગ ઝોનમાં ખોડલધામ બનવાના છે. એવા સમયે આ ભાગલાનો ટ્વિસ્ટ ખૂબ જ મોટો છે કે સમાજના દરેક અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ સેવાના કાર્યો થતા હોય છે. મુકેશભાઈ શું ઈચ્છી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ બાબતની અમે એમની સાથે વાતચીત પણ કરીશું. એટલે મુકેશભાઈ પણ સમાજનું કામ કરી રહ્યા છે. એ બે અલગ અલગ સમાજોની વાત ક્યારે ન થાય, સેવાનો સંકલ્પ હોય તો અમે સાથે જોડીને કાર્યવાહી કરીશું. કોઈ પણ વ્યક્તિ હોય, મુકેશભાઈ હોય કે ગુજરાતના કોઈ પણ આગેવાનો હોય કે સમાજ સેવા હોય કે દાતાઓ હોય, એ લોકો સંસ્થા સાથે કામ કરે અથવા સંસ્થાનું કામ કરે તો એ હંમેશા આવકાર્ય હોય છે. ને અમે દરેક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આમંત્રણ આપેલું છે, ને પર્સનલી પણ અમે વાતચીત કરીશું. અત્યારે પણ નરેશભાઈની જે વાત છે અને દિનેશભાઈની જે વાત છે એનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે યા તો મુકેશભાઈ પોતાની વાત પર અડગ છે અને એ જે આંત્રોલી પાસે જે ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે એમાં સામેલ થવા સહમત નથી. એ અલગથી બીજી કોઈ જગ્યાએ ખોડલધામ સંકુલ બનાવે અને સુરતમાં જ 2 ખોડલધામ ઊભા થાય, એ પ્રકારનું ચિત્ર અત્યારે ઊભું થયું છે. આ બધી જે વાતો છે એ થતી રહેતી હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ સંસ્થા પોતાનું રૂપ ખૂબ મોટું લીધું હોય અને એને કોઈ પણ પ્રકારની આવી વાતો હોય તો એનાથી સંસ્થાને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. જો સમય આવે બધા સાથે જશું, અને હજી પણ અત્યારના જે વાતો છે માત્ર એક વાતો મળી રહી છે, એવી રીતે કોઈ ઓથેન્ટિક કોઈ પ્રકારના નિવેદનો નથી એવા, ચાહે મુકેશભાઈ હોય કે કોઈ બી વ્યક્તિ હોય. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ફરી એક વખત પાટીદાર સમાજને લઈ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને તેની વચ્ચે સુરતમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલનો મોટો ધડાકો. ખોડલધામના કથિત ભાગલાની ચર્ચા અંગે મોટો ખુલાસો. મુકેશ પટેલ અલગ ખોડલધામ બનાવે તે અંગે આપ્યો જવાબ. ખોડલધામમાં ભાગલા પાડવા અંગેની ચર્ચા પર નરેશ પટેલે આપ્યો જવાબ. ભાગલાની વાત નથી, 2 સંકુલ બને તો સારી વાત છે, આવી વાત નરેશ પટેલે કરી અને સાથે જ કહ્યું કે મને સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાને આવ્યું 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ એ કાગવડ છે અને સાથે જ ભાગલા પાડવા અંગેના સવાલ મુકેશભાઈને પૂછવો જોઈએ. ખોડલધામ સંકુલ દક્ષિણ ગુજરાતમાં બનવા અંગે કરી સ્પષ્ટતા. જે રીતના ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ પાટીદાર સમાજના ખોડલધામને લઈ એ ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી પહેલાં 2010માં જ્યારે ખોડલધામ એ કાગવડ ખાતે બન્યું, ત્યારબાદ હવે છેક વિદેશની ધરતી ઉપર બનાવવા માટેની પણ એ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ પાટીદાર સમાજ ખોડલધામ બને તેવી ઈચ્છા વ્યક્ત કરતું હતું અને હવે ફરી એક વખત ત્યાં પણ એ ખોડલધામ બનવાને લઈ તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ થકી નરેશ પટેલે મોટી જાહેરાત કરી હતી. જે રીતના એ દક્ષિણ ગુજરાતની અંદર ખોડલધામ સંકુલ સુરત ભૂમિની અંદર બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એ અંતિમ ઘડી પણ આવી ગઈ અને જ્યારે એ ઘડી આવી ત્યારે હવે શું ખોડલધામની અંદર એ ભાગલાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે કે કેમ તેને લઈ પણ સવાલો ઉઠી રહ્યા હતા. એક બાજુ મુકેશ પટેલ કે જે અલગ ખોડલધામ બનાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, તો સામે નરેશ પટેલને પણ આ સવાલ કરવામાં આવ્યો હતો. નરેશ પટેલે પણ આ વાતનો જવાબ આપ્યો કે સંસ્થા એક જ છે, અલગ અલગ સંકુલ બને તો કોઈને વાંધો ના હોય, પણ છેલ્લે આટકતરી રીતના તેઓ એક ટકોર કરતા ગયા કે
ખોડલધામ કાગવડ 2010માં રજીસ્ટ્રેશન થયેલું છે. મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, જે રીતના એ પાટીદાર સમાજે પોતાની શક્તિ અને તાકાત બતાવવા માટે 2010ની અંદર જે કાગવડથી શરૂ કર્યું અને હવે વિદેશની ધરતી ઉપર જવા તરફ જઈ રહ્યું છે અને ત્યાં પહોંચે તે પહેલા દક્ષિણ ગુજરાતમાં એ ભાગલાની ચર્ચાઓ ચાલી રહી છે, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, સમસ્ત પાટીદાર સમાજ માટે આ ખૂબ જ મોટા સમાચાર છે કે જે ખોડલધામ કાગવડમાં 2010માં જેની સ્થાપના થઈ અને ત્યારથી એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે અને ગુજરાત આખાના અલગ અલગ ઝોનમાં ખોડલધામ બનવાના છે, એવા સમયે આ ભાગલાનો ટ્વિસ્ટ ખૂબ જ મોટો છે. સૌથી પહેલાં નરેશભાઈ પટેલની એ પ્રતિક્રિયા આપણે સાંભળી લઈએ જે એમણે સુરતમાં આપી. પત્રકારોએ એમને સવાલ પૂછ્યા ભાગલા અંગે, ત્યારે એમણે બહુ સલુકાઈથી સૂઝબૂઝપૂર્વક જવાબ આપ્યો. એ આખો જે સંવાદ છે એ પહેલાં સાંભળી લઈએ. ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય મા ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ, એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું છે, ક્યાં જે સોશિયલ મીડિયામાં ચાલે છે. જી આ જી બાબતે મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થઈ શકે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે ભાગલા પડે છે, તો અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનતા? જાહેરાત પર ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપણે કોઈ બેઠક કરશું? બિલકુલ, જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. તો આપણી સાથે પાટીદાર આગેવાન દિનેશભાઈ બાંભણિયા અત્યારે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. દિનેશભાઈ, ભાગલા પાડવાની આ ચર્ચા જે શરૂ થઈ છે, નરેશભાઈને આપે હમણાં જ સાંભળ્યા. નરેશભાઈ કહ્યું કે હું નથી માનતો કે આ કોઈ ભાગલા પાડવાની વાત છે, પણ મુકેશ પટેલ જે ખોડલધામ રચવા જઈ રહ્યા છે સુરતમાં અલગ જ, એને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જો સૌથી પહેલી વાત તો એ છે કે ખોડલધામ છેલ્લા 10 વર્ષથી અલગ અલગ વિસ્તારોમાં ઝોન વાઇઝ પોતાના પ્રકલ્પોમાં જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આયોજન કરી રહ્યા છે. ત્યારે અમે લોકોએ આ જાહેરાત ઘણા લાંબા સમય પહેલા એટલે કે 2022ના પાટોત્સવ વખતે પણ કરેલી હતી. આ વખતે સુરતમાં છેલ્લા 1 વર્ષ ઉપરથી સમયથી જમીન સંપાદનનું કાર્ય ચાલી રહ્યું હતું. એટલે ખોડલધામના જે નિર્ણયો છે તે છેલ્લા 10 વર્ષમાં અલગ અલગ જગ્યાએથી વારંવાર આ જાહેરાતો થઈ છે. ભૂમિ સંપાદન થયા પછી ગઈકાલે અમે જમીન નું પેમેન્ટ અને બધું કરવાનું જે પ્રોસેસ હતી એ પૂરી થઈ છે. એટલે આજે અમે ભૂમિગ્રહણની જાહેરાત કરી છે. કોણ શું કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે, એનાથી ખોડલધામનો કોઈ એમાં બીજી કોઈ વાત આવતી નથી હોતી. એમને દિનેશભાઈ આપે જ કહ્યું કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે એ આખા ગુજરાતના અલગ અલગ ઝોનમાં આ બધું આયોજન કરી રહ્યું છે અને 2022માં એની વાત પણ થઈ ગઈ હતી. તો પછી આ મુકેશભાઈ પટેલ અલગ ખોડલધામનું કેમ વાત કરી રહ્યા છે? શું એમણે આપની સાથે કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સાથે કોઈ ટ્રસ્ટી સાથે વાતચીત કરી છે? ના, બિલકુલ. હું આપને કહું કે સમાજના દરેક અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ સેવાના કાર્યો થતા હોય છે. મુકેશભાઈ શું ઈચ્છી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ બાબતની અમે એમની સાથે વાતચીત પણ કરીશું. પરંતુ અત્યારે અમને એ બાબતથી કોઈ આ પ્રકલ્પને લેવા દેવા નથી. બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે આજે જે જાહેરાત થઈ કામરેજ પાસે આંત્રોલીમાં જે ખોડલધામ બનાવવાનું છે અને જો મુકેશભાઈ અલગ બનાવવાના હોય તો સુરતમાં 2 અલગ અલગ ખોડલધામ હશે, એવું થશે? ના, હું સંપૂર્ણપણે સમજુ છું કે મુકેશભાઈ પણ સમાજનું કામ કરી રહ્યા છે. એ 2 અલગ અલગ સમાજોની વાત ક્યારે ન થાય. સેવાનો સંકલ્પ હોય તો અમે સાથે જોડીને કાર્યવાહી કરીશું. એટલે આપ એવું કહી રહ્યા છો કે એમની સાથે વાતચીત કરીને
પછી અંતે એક જ ખોડલધામ જે અત્યારે જાહેરાત થઈ છે એ મુજબ આંત્રોલી પાસે છે એ થશે? અમે આપને કીધું એમ કે અમે તો લાંબા સમય પહેલા જાહેરાત કરેલી છે અને ભૂમિ સંપાદનનું કાર્ય 1 વર્ષથી ચાલતું હતું. કોઈ પણ વ્યક્તિ હોય, મુકેશભાઈ હોય કે ગુજરાતના કોઈ પણ આગેવાનો હોય કે સમાજ સેવા હોય કે દાતાઓ હોય, એ લોકો સંસ્થા સાથે કામ કરે અથવા સંસ્થાનું કામ કરે તો એ હંમેશા આવકાર્ય હોય છે ને અમે દરેક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આમંત્રણ આપેલું છે ને પર્સનલી પણ અમે વાતચીત કરીશું. ઠીક છે, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે દિનેશભાઈ. તો આ હતા દિનેશભાઈ કે જેઓ જણાવી રહ્યા છે કે અમે જરૂર પડશે તો વાતચીત કરીશું, પરંતુ આખા વિષયમાં નરેશભાઈની જે પ્રતિક્રિયા આપણે સાંભળી અને જે રીતે દિનેશભાઈ કહી રહ્યા છે એટલે કે કરીશું, બેઠક કરીશું, વાતચીત કરીશું, એટલે કે સંવાદ જે કદાચ પાછલા બારણે થયો પણ હોય તો એ કોન્ક્રીટ સંવાદ નથી થયો. અત્યારે પણ નરેશભાઈની જે વાત છે અને દિનેશભાઈની જે વાત છે એનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે યા તો મુકેશભાઈ પોતાની વાત પર અડગ છે અને એ જે આંત્રોલી પાસે જે ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે એમાં સામેલ થવા સહમત નથી. એ અલગથી બીજી કોઈ જગ્યાએ ખોડલધામ સંકુલ બનાવે અને સુરતમાં જ 2 ખોડલધામ ઊભા થાય એ પ્રકારનું ચિત્ર અત્યારે ઊભું થયું છે અને આ ખૂબ જ ચર્ચાનો વિષય છે. મુકેશ પટેલ જે છે એ સુરતના ઉદ્યોગ જગતમાં, વ્યાપાર જગતમાં જાણીતું નામ છે. મુકેશભાઈ છેલ્લા ઘણા સમયથી અલગ ખોડલધામ બનાવવા માટે સક્રિય હોવાના દાવા પણ થઈ રહ્યા છે. દાવો એવો પણ થઈ રહ્યો છે કે મુકેશભાઈ જે છે એ અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે સુરતમાં જે ખોડલધામ બનાવવાની એમનું જે વાત ચાલી રહી છે એને લઈને ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એ કરી રહ્યા છે અને એટલે જ આ સવાલ આજે પૂછવામાં આવ્યો નરેશભાઈને જ્યારે આ આંત્રોલી પાસેના ખોડલધામ સંકુલની જાહેરાત કરવામાં આવી ત્યારે કે ભાઈ મુકેશભાઈ તો એક અલગ ખોડલધામની વાત કરી રહ્યા છે. એટલે અહીંયા જો અને તોની સ્થિતિ ઘણી બધી વાર ઊભી થઈ છે અને આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે નરેશ પટેલ પોતે એવું કહી રહ્યા છે કે જરૂર પડશે તો અમે વાતચીત કરીશું અને એમણે બહુ સૂઝબૂછ સાથે એ વાત સ્પષ્ટ કરી દીધી કે ભાઈ ખોડલધામ ટ્રસ્ટ જો કોઈ હોય તો એ કાગવડ ખાતે જેની સ્થાપના અને જેનું રજિસ્ટ્રેશન સરકારી ચોપડે 2010માં થયું છે એ ખોડલધામ છે. એટલે કે બીજા ખોડલધામ હોઈ શકે છે પણ જે કાગવડ ટ્રસ્ટનું જે ખોડલધામ છે એ 2010થી છે. એનો અર્થ એવો થયો કે એક સીધો મેસેજ આપવાની પણ કોશિશ છે કે સમાજના સારા માટે ખોડલધામ બીજા ઊભા થઈ શકે, એમાં કોઈને વાંધો ન હોઈ શકે, પણ જે મુખ્ય ખોડલધામ છે એ તો કાગવડ સ્થિત છે અને એના અલગ અલગ જે ઝોન વાઇઝ જાહેરાત કરવામાં આવી. આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં આ પણ જાહેરાત કરવામાં આવી આંત્રોલીવાળી. એ સિવાય લંડનમાં પણ એક પ્રકલ્પ ઊભું કરવાનું છે અને એ સિવાય અમદાવાદ પાસે પણ ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે એની પણ જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે અત્યારે ગુજરાતનું હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પ્રવાસન માટે જતા હોય છે, ત્યાં અતિથિ ભવન બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી અને સાથે સાથે હરિદ્વારમાં પણ અતિથિ ભવન બનાવવાની જાહેરાત કરવામાં આવી. પણ આ બધી જે જાહેરાતો છે એની કરતાં વધારે ચર્ચા થઈ રહી છે અત્યારે કે શું સુરતની અંદર 2 અલગ અલગ ખોડલધામ સંકુલ ઊભા થશે એની ચર્ચા ખૂબ થઈ રહી છે. અને નરેશ પટેલ સાથે જે સંવાદ થયો, આપણે ફરી એકવાર નરેશ પટેલ સાથે જે વાતચીત થઈ અને પત્રકારોના સવાલના એમણે કેવી રીતે જવાબ આપ્યા એ સંવાદને ફરી એકવાર સાંભળીએ. ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય માં ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું છે, ક્યાં સોશિયલ જી મીડિયામાં ચાલે છે જી આ જી બાબતે? મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે. તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો
વધારે ફાયદો થઈ શકે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય, જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારે વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, પણ અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? જાહેરાત ચાલે છે 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપણે કોઈ બેઠક કરશું? બિલકુલ, જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. તો આપણી સાથે અત્યારે પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથિરિયા જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. અલ્પેશભાઈ, જે ઘટનાક્રમ સુરતમાં અત્યારે થયો છે એની ચર્ચા ખૂબ ચાલી રહી છે. નરેશભાઈને પણ પત્રકારોએ સવાલ પૂછ્યા. અલ્પેશભાઈ, કોણ છે જે સુરતમાં ખોડલધામના નામે ભાગલા પડાવવાની કોશિશ કરી રહ્યું છે? જો આવું જ્યારે પણ આવી વાતો આવતી હોય છે તે નાની મોટી બાબતો કોઈ કરી હોય, પણ 2017 ને 21 જાન્યુઆરીએ જ્યારે ખોડલધામનું ભવ્ય નિર્માણ બન્યું અને સમાજની વચ્ચે મૂક્યું, ત્યારથી આજે 10 વર્ષ આ વર્ષે પૂરા થશે અને એના શતાબ્દી મહોત્સવ ઉજવવાનું પણ 4 દિવસ પહેલા ખોડલધામમાં 1700 થી 1800 સમગ્ર ગુજરાતભરના કન્વીનરો મળી મીટના માધ્યમથી નક્કી કર્યું છે. એટલે આ બધી જે વાતો છે એ થતી રહેતી હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ સંસ્થા પોતાનું રૂપ ખૂબ મોટું લીધું હોય અને એને કોઈ પણ પ્રકારની આવી વાતો હોય તો એનાથી સંસ્થાને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. સંસ્થા પોતે કઈ રીતે આગળ ચાલવું, લોકોને કઈ રીતે મદદ કરવી અને સંસ્થાના જે આયામો છે, ચાહે એ મંદિરનો હોય, શિક્ષણનો હોય, સમાધાન પંચનો હોય, આરોગ્ય સહાયક હોય કે ખેતીવાડી હોય, કે જે 5 સૂત્રો સાથે સંસ્થાની શરૂઆત થઈ હતી એ વર્ષોથી એ સંસ્થા સૂત્રોને લઈને આગળ વધી રહી છે. તો અલ્પેશભાઈ, નરેશભાઈની પ્રતિક્રિયા પણ અમે હમણાં સાંભળી. અમે હમણાં દિનેશભાઈ બાંભણિયા સાથે પણ વાત કરી. એક વાત ચોક્કસથી સામે આવે છે કે યા તો મુકેશભાઈ સાથે કોઈ સંવાદ થયો નથી અથવા તો મુકેશભાઈ સંવાદમાં કોઈ એ વાત માનવા ઉપર નથી કે એ અલગ બનાવશે જ. આપનું શું કહેવું છે? જો સમાજની કામ કરતી બધી અલગ અલગ સંસ્થાઓ છે, ઉમિયાધામ હોય, સરદારધામ હોય, ખોડલધામ હોય, સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોય, કેળવણી ધામ હોય, આ બધા ઘણા બધા એવી સંસ્થાઓ છે જે સમાજની અંદર પોતાનું નાના મોટા કામો કરે છે. દરેક સંસ્થાની અલગ પદ્ધતિ છે, અલગ રીત રસમો છે, પણ સરવાળે બધાના હેતુ એ છે કે સામાન્ય માણસ એકની મદદરૂપ થાય, લોકોના કામ થાય અને જે કોઈ પણ સંસ્થા છે એ સારી રીતે ઉભરી આવે. તો જ્યારે આવી મોટી સંસ્થા જ્યારે હોય ત્યારે સંસ્થાની સામે કોઈ વાત કરવી કે ઊભી કરવી એ પ્રકારનો કોઈ વાતો હોતી નથી, પણ કોઈ જગ્યાએ આવી વાતો ચાલતી હોય તો એ બાબતે દિનેશભાઈ કે અમારા વડીલ શ્રી નરેશભાઈ બાબતની પ્રતિક્રિયા આપી હશે. એમની અલ્પેશભાઈ, મુકેશભાઈ જાણીતું નામ જ છે સુરતમાં, અને જો એ છેલ્લા કેટલાક સમયથી લગાતાર ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી રહ્યા છે, તો જ્યારે સમાજના હિતની વાત હોય તો જે આંત્રોલી ખાતે જે આજે જાહેરાત થઈ, જે ખોડલધામ બનવાનું છે, એમાં જે સહયોગ ના આપી શકે એવું ના થઈ શકે? જો સમય આવે બધા સાથે જશું અને હજી પણ અત્યારના જે વાતો છે માત્ર એક વાતો મળી રહી છે, એવી રીતે કોઈ ઓથેન્ટિક કોઈ પ્રકારના નિવેદનો નથી એવા, ચાહે મુકેશભાઈ હોય કે કોઈ બી વ્યક્તિ હોય. એટલે આવનારા દિવસમાં સમજો 11મી તારીખે લોકાર્પણ છે પીએમ સ્ટેડિયમ છે, તો એમાં પણ અમે સાથે છીએ. તો દરેક સંસ્થા કોઈ પણ હોય, એક પાટીદાર સમાજના યુવાન તરીકે અમે દરેક સંસ્થામાં જઈએ છીએ, દરેક સંસ્થાના કામ પણ કરીએ છીએ અને જે જવાબદારી સોંપે એ પણ નિભાવીએ છીએ. ઠીક છે, આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અલ્પેશ કથિરિયા, પાટીદાર આગેવાન, અને સુરતમાં જે આખો ઘટનાક્રમ ચાલ્યો અને બે અલગ અલગ ખોડલધામની જે ચર્ચાઓ ચાલી રહી છે એને લઈને એમનું કહેવું છે કે જુઓ, હજુ આ બધું વાતો પર આધારિત છે, ચર્ચાઓ પર આધારિત છે, પણ જ્યારે આગામી સમયમાં આંત્રોલી ખાતે જે ખોડલધામ બનવાનું છે, જેની જાહેરાત કરવામાં આવી છે, એના જ્યારે આગળના કાર્યક્રમ હશે ત્યારે સમાજના તમામ મોભીઓ એક સાથે હશે. એટલે એમાં મુકેશ પટેલનું એમણે નામ ન લીધું, પણ કોશિશ એવી ચોક્કસથી કરવામાં આવશે કે મુકેશભાઈ સાથે જ રહે જે ખોડલધામ આંત્રોલી ખાતે બનવાનું છે એમાં, અને બે અલગ અલગ ખોડલધામ સુરતમાં ન બને
એ પ્રકારની કોશિશો થઈ શકે છે અત્યારે, એ પ્રકારના સંકેત અલ્પેશ કથિરિયા પણ આપી રહ્યા છે. પણ મોટો સવાલ એ છે કે છેલ્લા કેટલાક સમયથી લગાતાર મુકેશ પટેલ આ માટે બેઠકો કરી રહ્યા હતા, ત્યારે શું એમણે નરેશ પટેલ સાથે કોઈ સંવાદ કર્યો હતો અથવા તો કરવાની કોશિશ કરી હતી, કે પછી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે એને બિલકુલ અલગ રાખીને પોતાનું એક અલગ ખોડલધામ બનાવવાની જ મુકેશભાઈ કોશિશ કરી રહ્યા છે? મુકેશભાઈ પટેલ સાથે પણ ટેલિફોનિક સંપર્કની અમે કોશિશ કરી રહ્યા છીએ, મુકેશભાઈની પ્રતિક્રિયાની પણ અમે કોશિશ કરી રહ્યા છે. પણ હાલ પૂરતું જે સૌથી વધુ ચર્ચાનો વિષય છે એ છે કે સુરતમાં ખોડલધામ સંકુલ એક નહીં પણ બે બનવા જઈ રહ્યા છે. એક તો જે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે જેણે આજે જાહેરાત કરી નરેશ પટેલે, અને બીજા એક મુકેશ પટેલ છે જેઓ એક અલગ ખોડલધામ બનાવવા જઈ રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. હવે આ બધાની વચ્ચે આગામી સમયમાં શું થાય છે, ઘીના ઠામમાં ઘી પડી જાય છે કે કેમ, તે ચોક્કસથી જોવું રહેશે. પણ અત્યારે આપણે નરેશ પટેલની એ જે પ્રતિક્રિયા છે અને એ આખો જે સમગ્ર સંવાદ છે એને ફરી એકવાર સાંભળીએ કે કેમ ભાગલા પડવાનો સવાલ નરેશ પટેલને પૂછાયો. ખોડલધામના 4 ઝોન છે. ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય માં ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. નરેશભાઈ, બીજી વસ્તુ, એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું છે, ક્યાં સોશિયલ જે મીડિયામાં ચાલે છે જી આ બાબતે? મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે. તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થઈ શકે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ લે. અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, તો અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? જાહેરાત તો ચાલે છે. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપણે કોઈ બેઠક કરશું? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.